શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 13મું તેજનું સંવત 1878 શ્રાવણવદી અમાવસ્યાના દિવસ. જો છે વચનામૃત તેજનું અને અમાવસ એટલે અંધારું, ટોટલ અંધારું, એમાં મહારાજ તેજ કાઢે છે. સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણવદી અમાવસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચાના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા ને ધોરો ખેસ પહેર્યો હતો તથા ધોરી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાણા રાખ્યા. એટલે રડતા હતા, પણ મહારાજના વખતની આ ભાષા છે એ ભાષા એટલે અત્યારે જુદું લાગે, પણ મહારાજના વખતના આ ભાષા વપરાતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાણા રાખ્યા અને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત એ પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા હોવા જોઈએ, હે સંતો, એટલે મારે કેટલું વાલ હૃદયમાં, એટલે એવી રીતે મહારાજ સંબોધન કરે છે. હે સંતો, જે મોટેરા મોટેરા હો, આપણે આગે ફ્રન્ટ લાઈનમાં બેસે એટલે મોટેરા એવું નથી. મહારાજની વ્યાખ્યા જુદી છે. બધા ગમે ત્યાં બેઠા હોય ના નથી, પણ મોટેરાની વ્યાખ્યા મહારાજ કરે છે. એટલે પહેલાં તો મહારાજ કહે મોટેરા મોટેરા સંતો હો, મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. મોટેરા હોય પણ વાતમાં ના સમજતા હોય કંઈ, એટલે લોચા લાપસી હોય તો મારે કહે કે મોટેરા હોય ને વાતમાં સમજતા એ આગળ બેસો, કે મારે એની પાછળ બધું ધ્યાન ખેંચવું છે. મોટેરા મોટેરા હોય ને વાતમાં સમજતા હોય તે આગળ બેસો. ને આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. મોટેરા તો છે, વાતમાં સમજતાય છે, અને તોય મહારાજ એક બાજુ લઈને મહારાજ વાત, અને આ વાત ચિત્ત દઈને સાંભળજો. ચિત્ત દઈને નહોતા સાંભળતા બધા, પણ મહારાજ વાત કેવી છે કે એકાગ્ર બધા બરાબર આંખમાં આંખ પરોવીને એ રીતે સાંભળવાનું છે. એ મોટેરા મોટેરા વાતમાં સમજતા હોય તે આગળ બેસવું. ને આ એક વાત કરું છું તે સરસ ચિત્ત દઈને સાંભળજો. અને આ જે મારે વાત કરવી છે પછી, અને મારે આ જે વાત કરી છે તે કાંઈ દંભે કંઈ નથી કરી, તથા મારે કંઈ નથી કરી, તથા પોતાની મોટો વધારો સૌ નથી કરી. આ હવે મહારાજ કઈ સાલ, 78ની સાલમાં મહારાજ સત્સંગમાં પગ મૂક્યો 56ની સાલમાં, 56, 66 અને એટલે 22 વર્ષ પછી મહારાજ વાત કરે છે. હજુ મારને આ વાત કરવી પડે છે, હજુ મહારાજને આ વાત કરવી પડે છે. કોઈ દંભે કંઈ વચન નથી કરતો. એ દંભે કંઈ તો કેટલો નીચ કોટીનો હોય એને માટે વપરાય, અને આ તો ભગવાન છે, પણ તો એ રીતે વાત કરે છે. આ વાત કરું છું કે દંભે કંઈ નથી કરવું, દંભે કંઈ નથી કરવું, તથા માને કંઈ નથી કરવું. ભગવાન ક્યાં માને? અને અત્યારે 22 વર્ષ થયા, સત્સંગ બધે મારા છતરાયા થઈ ગયા હતા, ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. તો એવી રીતે થયું તો આ મહારાજ કેવી રીતે વાત કરે છે, એટલે દમ નથી જ એ સાબિત થાય છે. અને આ જે મારે વાત કરી છે તે કંઈ દંભે કંઈ નથી કરી, તથા માને કંઈ નથી કરી, તથા પોતાની મોટો વધારો સૌ નથી કરી, કે આ હું વાત કરું એટલે મોટો ગણાવ, એ રીતે નથી કરી. મારે સીધે સીધી વાત કરી છે. એ તો એમ જાણીએ છીએ આ સર્વે સંત તથા હરિભક્ત છે, તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય. આટલા માટે મહારાજ વાત કરવા માગે છે, બીજો કોઈ હેતુ નથી. આ દંભે કહીને માને કરીને મોટા વધારવા, મોટો વધારા સરે એ કોઈ આશય નથી. પણ આ વાત કોઈને સમજાઈ જાય,
સંતો હરિભક્તો બધા આ વાત કોઈને સમજાઈ જાય તેના જીવનું અતિ રૂડું થાય એટલા માટે મહારાજ વાત કરે છે. આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો જેમના તેના જીવનું અતિ રૂડું થાય, રૂડું નહીં અતિ રૂડું થાય. એટલા માટે મહારાજે બધાને સાવધાન એકાગ્ર ચિત્ત થઈને સાંભળવાની વાત કરી. એટલે આ બહુ અગત્યની છે અને મહારાજના સ્વરૂપ ઉપર જાય છે કે મહારાજ કેવી રીતે, મહારાજ કોણ છે, કેવા છે, એ બધી વાત જાય છે. શ્રીજી મહારાજ ઉપર જાય છે. તે સારું કરીએ છીએ અને આ જે વાત છે તે મારી ડિટેલ છે. હવે તો ઘણા એરોપ્લેન દીઠું હોય પણ બેઠા ના હોય અંદર, તો મહારાજ કહે કે આ મારી ડિટેલ છે ને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે. એટલે બેઠો છું, ખાલી જોયેલું નથી. પ્લેનમાં બેઠો છું અને મુસાફરી કરી છે, ગામે ગામ શહેર મોટા શહેરમાં ફર્યા છે. એટલે એવી રીતે મહારાજ કહે કે મેં વાત સિદ્ધ કરી છે. આ જે વાત મારી ડિટેલ છે ને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વે શાસ્ત્રો પર મળતી આવે છે. અને એટલું નહીં, બીજા બધા શાસ્ત્રો જે સત્શાસ્ત્ર બધે વાત મળતી આવે છે. કોઈ પણ શાસ્ત્ર પૂછો, રામાયણ, મહાભારત કે ગીતા અને આ શાસ્ત્રો બધામાં વાત મળતી આવે છે. ખાલી મેં વાત સિદ્ધ કરી છે એટલે એટલા પૂરતું નહીં, બધાને અનુભવ થાય એવું છે. જેમાં હું વાત કરું છું જે રીતે વર્તશે તો એને પણ અનુભવ થશે. એ રીતે મહારાજ વાત કરે છે. અને ત્યાં વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ. સભામાં કર્યા જેવી નથી તો કરીએ છીએ કે આ સ્પેશિયલ ક્લાસ છે. એટલે મહારાજ પોતાના સ્વરૂપની વાત કરવા માગે છે. એટલે મહારાજ વાત ચોખ્ખી વાત કરે છે, જેમ છે એમ છે. મારે સહજ સ્વભાવે એમ વર્તે છે. જે હવે આપણે સરખાવું, મહારાજ જે વાત કરે છે અને આપણે ક્યાં છીએ ને કેવા છીએ. મારે સહજ સ્વભાવે એમ વર્તે છે. જે આ સંસારને વિશે જે અતિ રૂડો શબ્દ તથા અતિ રૂડો સ્પર્શ તથા અતિ રૂડો ગંધ તથા અતિ રૂડો રસ તથા અતિ રૂડું રૂપ, એ જે પંચ વિષય તેમાં હું મારા મનને બાંધવાની ઈચ્છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. આવું વર્તાય છે. આપણે તો ફાંફા મારીએ છીએ. અતિ રૂડું શબ્દ ને અતિ રૂડો સ્પર્શ ને અતિ રૂડું રૂપ ને બધું એ બધા ફાંફા મારીએ છીએ, જોવા કરીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ વાત કરે છે કે એના અમે મારું મન એમાં બંધાવ ઈચ્છું તોય બંધાતું નથી અને અતિશય ઉદાસ વર્તે છે. ત્યારે બંધાતું નથી તો સમજ્યા, પણ અતિશય ઉદાસ વર્તે છે. આટલા રૂડા શબ્દ જે આખી દુનિયા બ્રહ્માંડોમાં બધા વિષયમાં રસ છે અને વિષયમાં રસ છે ત્યાં સુધી મોક્ષ થાય નહીં. પણ મહારાજ કે આ બાજુ બધું સરોપરી છે. બધું શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, પણ તોય મહારાજે અમારું તો મન એમાં બંધાતું નથી. એ તો વાત ઠીક, પણ એમાં અતિશય ઉદાસ વર્તે છે. આપણે સારું ખાવાનું હોય ઉદાસીનતા આવે, સારું ગાડી હોય, આ હોય તે હોય, પ્લેનમાં બેસે ઉદાસીન આવે. જો આપણે આ સમજવાની વાત છે કે ક્યાં મહારાજ અને ક્યાં આપણે તો મહારાજે કેવી દયા કરી છે. આપણે હવે ગંદકીમાં કાદવમાં એમાંથી ઉપાડીને આપણને શુદ્ધ કરવા માગે છે, ભ્રમરૂપ કરવા માગે છે. ભગવાન એમના જેવું સુખ આપવા માગે છે. એ રીતે આ વાત કરે છે. તથા રાજા તથા રંક તે પણ સંવર્તે છે. રાજા કોણ, રંક કોણ? કારણ કે મારા આત્માની દ્રષ્ટિએ જુએ છે. એટલે આ લોકમાં દેહ ભાવ હોય એને બધું રાજા ને રંક ને આ ને તે બધું હોય, મોટપ જાતની મોટપ. બધી ખોટી હોય પણ જાતની મોટપ. એ બધું
માની લીધું છે. હવે જે અને ત્રિલોકીનું રાજ કરું ત્યાં ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમવર્ત છે. રીતે અને હાથીને હોદે બેસું તથા પગપાળા ચાલુ તે પણ સમવર્ત છે. એકવાર હાથીમાં ઉપર બેસે પછી બીજો બેસે ગધેડા ઉપર કે બીજા બધા પ્રાણી પર બેસે તો એની લાજ જાય એવું પોતે ગણે. તો મહારાજ કે મારે કાંઈ નથી, આત્મા છું, આત્મા પર વર્તે છે અને શુદ્ધ આત્મા પર શુદ્ધ બીજી આત્મા રૂપે વર્તીએ છીએ આપણે, પણ સારું અપમાનને લાગી જાય અને જે રૂડો સ્પર્શ રૂપ રસ અને ગંધ એમાં ઉદાસીનતા તો વર્તે જ નહીં. તો મહારાજે આ વાત કરી છે કે મહારાજ કેટલા શુદ્ધ છે કેટલા. પણ હવે મારે પહેલાં જે વાત કરું હું માને કંઈ નથી કરતો, દંભે કંઈ નથી કરતો. હવે ક્યાં મહારાજ અને ક્યાં આપણે. અને તો મારે એટલી બધી દયા કરીને આપણને કાદવમાંથી બહાર કાઢીને અને પોતા જેવા કરવા માગે છે એટલું બધું. અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે બે પણ સમવર્તે છે. હવે સારી રીતે શણગારીને તમે નીકળ્યા બહાર આમ અને પછી કોઈ ધૂળ નાખે તો કેવું લાગે છે. આપણે સારા સારા કપડાં પહેર્યા હોય અને બહાર નીકળીએ અને કોઈ ધૂળ નાખે તો કેવું લાગે, છઠ્ઠીનો દેખાડી દે. તો જો શ્રીજી મહારાજ ક્યાં છે ને આપણે ક્યાં છીએ એ સ્પષ્ટ દેખાય છે. અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે બે પણ સમવર્તે છે. અને કોઈક માન આપે તથા કોઈ અપમાન કરે તે બે પણ સમવર્તે છે. જો આપણે બધા બેઠા છીએ બધા એટલે તમને ઉપાડીને 5મી લાઈનમાં મૂકે ને 5મી લાઈનવાળાને તમારી આગળ મૂકે તો શું થાય? અરે ત્રીજો વિશ્વયુદ્ધ ફાટી નીકળે. તો જો સંતો બધાની વાત છે. હવે ત્યાંથી અહીંયા આવ્યા છે એટલે બધું સ્વભાવ તો લઈને આવ્યા છે, સ્વભાવ મૂકીને આવ્યા નથી. એટલે બધા સ્વભાવિક વર્તીએ તો એવું બધું થવાનું છે. તો સાધુ સંતો માર્ગે ચાલ્યા છે, સારા માર્ગે ચાલે છે, અંતે સારું ફળ આવશે એટલું બધું છે. પણ અત્યારે તો આપણી આવી સ્થિતિ જોઈએ તો સાવ કંગાલ રીતે વર્તીએ છીએ આપણે. પણ તોય મહારાજની દયા છે. મહારાજ સંતોને વાત કરે છે એ પણ દયા છે. એ તો આવી વાત પોતાના સ્વરૂપની વાત કોણ કરે, ક્યારે કરે? આપણે તો કોઈ એકડીઓ ચોપડીમાં હોય અને એને FRCS ડૉક્ટર બનાવવા છે એ વિચાર આવે તમે. પણ મહારાજ એ વાત કરે છે એટલે આ પણ બધા સમવર્તે છે. એટલે કોઈ નાના મોટાની વાત નથી, બધાને આત્મા સમૂહ જોઈએ છે મહારાજ. અને એ રીતે જેનો આત્મા બળવાન હોય એને આગળ લે અને બીજા નાના હોય એને પણ આગળ લે. તો એ સમદ્રષ્ટિ જ છે. તથા સોનું રૂપું હીરો તથા કચરો એ બે સમવર્તે છે. હીરો એટલે સોનું હોય, ચાંદી હોય અને બીજા બધા ઘરેણા હોય, હીરા માણિક મોતી એટલે. અને કચરો બે સમવર્તે છે. કેવી મોટી વાત છે. એટલે આપણે વિવેકથી બધું કરીએ આમ, પણ ખરી રીતે તો અંતરમાં જેવું છે એવું આપણને દેખાય કે આ તો હીરો છે, આ કચરો છે. પણ મહારાજ બધી સમવર્તે છે. અને જેને આત્મદ્રષ્ટિ હોય એની વાત છે. એને બધું આ બધું તમારી મોટપ તમારી ઘરે, મહારાજને ખપે નહીં આ બધી મોટપ. અને આ હરિભક્ત બહુ મોટો છે અને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. બધાએ હરિભક્ત સરખા જણાય છે. એટલે કલ્યાણની દૃષ્ટિએ મારે કલ્યાણ કરવું હોય
એટલે એ રીતે ભેદ પાડવાનું જરૂર નથી. એટલે મહારાજે એ આપણને શીખવાડ્યું છે અને આપણને જાણવાનું કે કલ્યાણ માટે, જેને કલ્યાણ જોઈતું હોય એના માટે મહારાજ એ બધા સરખા, બધાનું હિત ઈચ્છે, બધા આગળ આવે એ રીતે મારની વૃત્તિ છે. અને મારા અંતઃકરણ વિશે અતિ તીવ્ર વૈરાગ વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો. અતિ તીવ્ર વૈરાગ વર્તે છે પણ એની ખખાને એમાં રાસ્તા જ નથી. એ દેહ ભાવ કહેવાય બધું. અને મારા અંતઃકરણ વિશે અતિ તીવ્ર વૈરાગ વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો. જેમ કોઈક માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા અને સોના મોહરની વાંસળી કેળે બાંધી હોય. પહેલાં લોકો અહીંયા બાંધતા, રૂપિયો બધું જણસ બધું હોય અને પટ્ટી અને પછી પેટ ઉપર બાંધતા. એટલે રક્ષક થાય, રક્ષા થાય એના માટે એ રીતે કરતા. પણ એનો ભાર જણાય. પણ મારે કહેતા એટલો ભારે જણાતો નથી. જેમ કોઈક માથે પાણો પાડ્યો હોય તથા રૂપિયા અને સોના મોહની વાંસળી કેળે બાંધી હોય તેનો ભાર જણાય છે, તેમ ભાર નથી જણાતો. એટલે મને તો આ ત્યાગ વૈરાગ ને બધું છે પણ એનો કોઈ ભાર જણાતો નથી. એટલે કેટલી હાઈટ ઉપર છે મહારાજ, કેટલા જબરદસ્ત. આપણે આ જોઈએ તો આપણે તો ક્યારે આ બધું થશે એમ મનમાં થાય. અને મારે વિશે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો. હું ધર્મ પાળક છું, બધું છું, એનો પણ ભાર નથી જણાતો. એ છે ખરું, ધર્મ તો અતિ વાલું છે અને આપણને પણ કહે છે, પણ તો મારા એનો ભાર નથી જણાતો. એમને તો એક ભગવાન માટે જ, ભગવાન વિશે જ પ્રીતિ છે. તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો. એટલે હું બ્રહ્મ છું એટલે કોઈ જાતનો તમારે દેહનો સંબંધ હોય, આપે આ બધા દેહનો ભાવ છે, બધા દેહનો ભાવ એ શુદ્ધ આત્મા રૂપે વર્તે છે. એને મારે કે અને એકાંતિક ભક્તો પણ છે એને પણ આવું વર્તાય છે. એકાંતિક ભક્તો છે. મહારાજે કહ્યું કે એકાંતિકના મતે આનંદ કોટી બ્રહ્માંડનો વિષય સુખ એ વિષ્ટા અને તેની વિષ્ટા અને તેની વિષ્ટા. એટલે એકાંતિકના ભાવે વર્તે છે. જે એકાંતિક સંત હોય, ભક્તો હોય એને વિશે પણ આટલું બધું છે તો ભગવાન તો ક્યાં વાત થાય એમ છે. તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો ભાર નથી. અને આ જે હું ઉપર થકી કોઈક પદાર્થને વખાણું છું ને કોઈક પદાર્થને વખાણું છું તે તો જાણીને કરું છું. અને આ જે યોગીઓ પાસે ઘણી બધી વસ્તુ આવતી, પ્રમુખ સાહેબ એને વખાણે, ઓહો આવું તો બ્રહ્માંડમાં દીઠું નથી એવું કે. મારા યોગીઓ રાજકોટ હતા ને તો ઓલા દહીં વાડકામાં ઠારે એક ચોસલો નીકળે તો મહારાજ કહ્યું ઓહો આખા હોલ હિન્દુસ્તાનમાં આવું દહીં મળે નહીં. હવે ચાખ્યા વગર, ચાખ્યા હોય તો બધા બરાબર, ચાખ્યા વગર કે હોલ આખા હિન્દુસ્તાનમાં આવું દહીં મળે નહીં. તો મહારાજે પણ એમની લાઈનનું જ છે. એટલે મહારાજે કહ્યું કે ઉપરથી કોઈ વસ્તુને વખાણું છું કે વખાણું છું, ઉપરથી મારા અંતરમાં કાંઈ વસ્તુ આવી કોઈ વસ્તુ નથી. અને જે પદાર્થને વિશે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે જોડું છું તે માંડ તે પદાર્થને સન્મુખ રહે છે. જ્યારે ઢીલી મેલું છું ત્યારે તરત પાછી વળી આવે છે. મારા જેમ આકાશને છે પથ્થરો ફગાવ્યો હોય તો જ્યાં સુધી હાથને જોડે કંઈ ઠેલાય ત્યાં સુધી આકાશને વિશે રહે. એટલે પથ્થરો ફગાવીએ આપણે આમ જાય પછી ધીમે ધીમે પાછું હોય તો જેટલો હાથમાં જોર હોય એટલું ઉપર જાય ને પછી પાછું આવે.
એમ મહારાજે કહ્યું. અને જેમ પૂછલેલ ઢોર હોય તેને માણસ બળાત કરે કહીને જ્યાં સુધી ઊંચું ઝાલી રાખે ત્યાં સુધી રહે, ને જ્યારે મૂકી દે ત્યારે ધબ લઈને પડી જાય. અને જેમ કોઈક પુરુષ સૂજે એટલું બળીયો હોય ને દાંતે આખી સોપારી ભાંગી નાખતો હોય, તે શેકેલા ચણા પણ તે પુરુષને 10-20 કાગદી લીંબુ ચૂસાવ્યા હોય પછી તે શેકેલા ચણા પણ માંડ માંડ ચાવે. તેમ વિષય સન્મુખ બળાત કરે કહીને વૃત્તિને જોડીએ છીએ ત્યારે માંડ માંડ જોડાય. એટલે મહારાજ કે વિષય માંડ માંડ આ સત્સંગ સમુદાય છે એને બધાને ન્યાય આપવા માટે મહારાજ કે નાના હોય મોટા હોય જે બધે એને બધે એ રીતે મહારાજ વર્તે છે. પણ અંતરમાં મહારાજે તો કાંઈ આવી વાત નથી. તે આ જે એમ મને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદાય હૃદયને વિશે આકાશ છે તેને વિશે વર્તે છે. પછી મારે છેલ્લી વાત આ બધાનું કારણ શું છે? આ બધું જે હું કરું છું, વખાણું છું અને જેમ પથ્થરો ફગાવીએ જ્યાં હાથના જોડે કહીને ઉપર જાય પણ પછી નીચે આવી જાય. અને પૂછલેલ ઢોરની વાત કરી. પૂછલેલ ઢોર એને ઝાલી રાખો તો રહે, પણ જરાક જોર ઢીલું પડે ધબધન પડે. તે બધાનું કારણ શું છે? મારે કહ્યું ટૂંકમાં કે હૃદયને વિશે જે આકાશ છે ત્યાં છે આકાશ છે તેને વિશે વર્તે છે અને તે હૃદય આકાશને વિશે અતિશય તેજ દેખાય. ત્યાં મહારાજ કે મારી વૃત્તિ ત્યાં ઠરે છે. આ બીજું બધું એનું કારણ, આ બધાનું કારણ જે છે એનું કારણ આ જ છે આટલું કે હૃદય આકાશની છે આ તેજ છે. ત્યાં જેમ ચોમાસાની વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે. પછી કાલે વાત કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિ પ્રકાશમય છે. આ તેજ બીજા નિરાકારવાદી છે એ એવું જ કે ખાલી તેજ મૂર્તિની બસ કંઈ વાત છે નહીં. પણ આપણે મહારાજે કહ્યું કે એ ભલે તેજ અતિશય પ્રકાશમય પણ એની અંદર મૂર્તિ છે. એ મૂર્તિને અમે જોઈએ છીએ. અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તેજને વિશે ઘણું તેજથી અંજાઈ જઈએ, કાંઈ દેખાય નહીં. પણ જે નિરાકારવાદી છે એ બધું ગોઠવણ કરે છે. પણ તેજ આવું ક્યાંથી એ પ્રશ્ન છે. તેજ ક્યાંથી નીકળે છે? તો મૂર્તિ છે એમાંથી તેજ નીકળે છે. અને એ તેજને વિશે બધું ગોઠવણ કરી છે. અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિ પ્રકાશમય છે. મૂર્તિ છે અતિ પ્રકાશમય, ખાલી પ્રકાશમય નહીં, અતિ પ્રકાશમય છે. અને તે મૂર્તિ ઘનશ્યામ છે તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી. ઘનશ્યામ છે મૂર્તિ પણ અતિશય તેજે કહીને એ શ્યામ નથી જણાતી. અતિશય શ્વેત જણાય છે. અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે, આપણા જેવી છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે. અને તે મૂર્તિને 2 ચરણ છે અને અતિશય મનોહર છે. પણ 4 ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ તે મૂર્તિને નથી. આપણી ભગવાનની મૂર્તિમાં 2 ચરણની મનુષ્ય જેવા જ, બીજું કાંઈ નહીં, આપણા આકારે આકાર. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે. 16 વર્ષની ઉંમર છે મૂર્તિ. અને
અતિશય સુંદર, અતિશય પ્રકાશમય એ મૂર્તિ છે. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે. તે મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે, તેજમાં ઊભી દેખાય છે, ને ક્યારેક બેઠી જણાય છે, ને ક્યારેક હરતી ફરતી દેખાય છે. અને મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. હવે મહારાજ પોતાની વાત કરવા માગે છે પણ ઘેરો ઘા નાખે છે. આમ કરતાં 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 પોતાની મૂર્તિ ઉપર આવી જાય છે. મનુષ્યના જે આકૃતિ તે મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે, ને ક્યારેક બેઠી જણાય છે, ને ક્યારેક હરતી ફરતી દેખાય છે. અને મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. મહારાજ સામે મુક્તો છે, હરિભક્તો છે, એ મુક્તો જ છે એ વાત મહારાજ કરે છે. અને મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. તે સર્વે મુક્ત છે. તે અનેક એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં દેખીએ છીએ. એ મૂર્તિને અમે દેખીએ છીએ. અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા, અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા હતા, અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા. અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા તકા બોલીએ છીએ. હવે અહીંયા મહારાજ બેઠા બોલે છે અને મારે કે અમે ત્યાં જ બેઠા તકા બોલીએ છીએ, તો એક થઈ ગયું ને. અને ઘરમાં આવ્યા મારે પણ દેખતા, અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા તકા બોલીએ છીએ, અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. મહારાજ ઘેરો ઘા કહી પોતાની અહીં પ્રત્યક્ષ પ્રમાણ છે એના ઉપર આવી જાય છે. પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. અતિશય આપણે કોઈ વસ્તુમાં લીન થઈએ તો આજુબાજુ કાંઈ દેખાય નહીં. તો ગઢડું શહેરને એ ક્યાંથી દેખાય છે પણ દેખાતું નથી. અને જેમ અમને કોઈક વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. જેને આવી સ્થિતિ થઈ હોય એને કોઈ વિષયમાં આસક્તિ ક્યાંય જરાક પણ લેશ માત્ર રહે નહીં. એ ભગવાનને સુખે સુખ્યા પણ આ કચરો ક્યાં ઉથમવાનું. એકાંતિકના મતે પણ એવી વસ્તુ એકાંતિક હોય સ્થિતિ હોય તે અનંતકોટી બ્રહ્માંડના સુખનું વિષ્ટા જેવું જાણે, અને તેની વિષ્ટા તેની વિષ્ટા આટલું બધું. એટલે આ ભગવાનને તો ક્યાંથી હોય. એકાંતિકને મતે આવી વૃત્તિ છે તો ભગવાનને તો ક્યાંથી હોય. પણ અહીં મનુષ્ય દેહ કરીને બધું જે કંઈ ક્રિયા કરતા હોય, માનુષિક ક્રિયા કરતા હોય તેમાં બધાને ઘણાને મનુષ્ય ભાવ રહ્યા કરે. આ કેમ ખાય છે, કેમ જુએ છે, આમ તેમ બધું. જો આંબા શેઠ ગઢાડીની હતા, એ કેટલા વર્ષોથી સવારના 3 વાગે ઉઠીને પૂજા કરીને મહારાજને દાંતણ આપવા આવે. ઇલાયચીમાં આખી રાત ઇલાયચીની કોથળીમાં બોરી રાખે અને એ દાંતણ મહારાજને કરે વર્ષોથી. પણ એકવાર મહારાજ અદીબા હતા, અદીબાને સંકલ્પ હતો. એમનો સંકલ્પ પૂરો કરવા માટે મહારાજ એમના ખભામાં હાથ મૂકીને ઉતરી ગયા. પાછળ જોયું પણ નથી કોણ છે શું છે, પણ ખભામાં હાથ મૂકીને ઉતરી ગયા. પણ આંબા શેઠ જોઈ ગયા. ભાઈ જુવાન, મહારાજ જુવાન, કંઈ ગડબડ લાગે છે, અને આવતા બંધ થઈ ગયા. આટલા વર્ષો છે તો મહારાજે કહ્યું, મુક્તાન સાંઈ આંબો સુકાઈ ગયો કે કેમ, તપાસ કરો. પછી બધી તપાસ કરી, એવી બધી જ્ઞાન મુક્તાન સાંઈ કર્યું, ત્યારે ઠેકાણે લાઈનમાં આવી ગયા. તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજાવ પર પણ આવતું. હવે મહારાજ સામે બેઠા છે,
એમને જોયા છે પણ ત્યાં સમજવામાં આવતું નથી કે આ શું ચાલે છે બધું. અને જ્યારે વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવથી જીત્યા પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ દેશે. હવે આ વિષય જીતા કેટલા કઠણ છે. એને લીધે અનંત જન્મ આપણે લીધા છે આ વિષયને લીધે. પણ મારે કે આ જે સ્વરૂપ ઓળખાવશે ખરેખર જેવું છે એવું, તો તમે આ પંચ વિષય જીત્યામાં સહેજે પ્રયાસ નહીં પડે, સહેજે જીતાઈ જશે એવું સચોટ જ્ઞાન છે. એટલે આપણે આ સુધી પહોંચવાનું છે ભગવાનની મૂર્તિ, અને એમાં એવી રીતે વૃત્તિ જોડાઈ જાય એ મહિમા ભગવાનને સમજાશે તો જ આ બધું બનશે. અને જે એક રસ તેજ છે તેને આત્મા કહીએ. હવે આ ઇલેક્ટ્રિસિટી હોય ગમે હોય એક સરખું પણ તો આમાં અંદર ખાંચ ખૂંચો બધો હોય, પણ આ મારે એક રસ તેજ આત્મા એક સરખું એક કોઈ જગ્યાએ ખાંચ ખૂંચું ન બનાય. અને તે જે એક રસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ. અક્ષરધામમાં ભગવાન બિરાજમાન છે શ્રીજી મહારાજ. એટલે આ બધા જે તમે નિર્લેપ રહી શકો એનું કારણ આ છે. આવું જ્ઞાન થાય અને આવી સ્થિતિ થાય તો પછી આપણે મહારાજ જો આપણે કહીએ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, આ જ છે, બીજું કાંઈ નથી. હું અક્ષર છું એટલે અક્ષરરૂપ ખાલી બોલવામાં નહીં. અત્યારે તો આપણે બોલીએ છીએ એ પણ સારું છે, પણ એવી સ્થિતિ થઈ જાય આત્મા છીએ, અક્ષર છીએ, અક્ષરધામ છીએ, એ બધી એવી સ્થિતિ થઈ જાય પછી ભગવાન તો પછી ક્યાં જવાના છે? ભગવાન અક્ષરધામમાં જ ભગવાન બિરાજમાન છે, તો પછી ભગવાન ક્યાં જવાના છે? એ આપણી ભેગા જ રહેવાના છે. અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ. આત્માનું તત્વ કહીએ, આત્મા છે. તથા પરબ્રહ્મ કહીએ, તથા પુરુષોત્તમ કહીએ. આત્માનું તત્વ જે મહારાજની વાત કરી પરમાત્મા, એનું સાર છે એ આત્મા છે. તે જ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે કહીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગને વિશે પ્રગટ થાય છે. તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે. તો મૂર્તિ આ જો આંબા શેઠ ગોથા ખાઈ ગયા, કેટલા ગોથા ખાઈ ગયા, જીવબા લાડુબા કેટલા દિવ્ય મુક્તો છે. પણ એકવાર મહારાજ એમની ગોદડી સરકતી હતી, ઓલી ઠંડી હોય એને લીધે ગરમાવા માટે સગડી રાખી હતી. એક ખૂણો સરગ્યો તો શ્રીજી મહારાજે કહ્યું કે અલા બ્રહ્મચારી જોજો કંઈ સરગે છે કંઈ. તો જીવવાન લાડુવાલા મહારાજને ક્યાં પડી છે ને કોની ગોદડી સરગે છે ને આ છે, કોઈ જો મૂંઝવો આવી ગયો. આટલું બધું મુક્ત હતા પણ તો મૂંઝવાઈ ગયા. એટલે આપણે તો ભારોભાર મુક્ત મૂંઝભાવ રહે છે જ. એટલે આ ખોટ ટાળવાની છે. દીવભાવ ભગવાનમાં સંતોમાં દીવભાવ રહે, મહારાજ સ્વામીમાં દીવભાવ રહે અને સત્પુરુષમાં દીવભાવ રહે. એ જ હવે એ ખોટ ટાળવાની છે. અખંડ દીવભાવ રહે. તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે ન તદ ભાષયતે સૂર્યો ન શશંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તો પણ અક્ષરાતીત કૈવલ મૂર્તિ જ છે.
એ ભગવાનની વાત જ જુદી. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે તે ધ્યાનના કરનારાને વિશે એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામ છે કૈવલ્ય સ્વરૂપે ભાસે છે. અને ધ્યાનના કરનારાની જે જીવ કરનારો જે જીવ તે માયાને તરે છે અને પરમપદને પામે છે. અહીંયા જ આ જે મહારાજ શ્રીજી મહારાજ પ્રગટ હતા ત્યાં સ્વામી ગુણાત્યાન સ્વામી અને ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ એ બધાને દિવ્ય જોતા હતા જે સ્થિતિ પામેલા. એ મનુષ્ય જેવા દેખાય છે મનુષ્ય બધું, પણ મનુષ્ય નથી. એ આજે આવી સ્થિતિવાળા એમને એવો ખ્યાલ આવે. અને એ અખંડ એ મહારાજ શ્રીજી મહારાજ ધામમાં છે અને આ સ્વરૂપ છે અહીંયા. એ બે એક જ છે, લેશ માટે ફેર નથી. એ રીતે આપણે બધું જ્ઞાન યોગી બાપાએ પણ વાત કરેલી છે. અહીંયા છે જે મૂર્તિ છે અને ધામમાં મૂર્તિ છે બે એક જ છે. એટલે આ બધું સમજાયું નથી. વ્યક્તિ વિશ્લેષણ કરવું પડે ત્યારે દેખાય ને ખ્યાલ આવે. અને ધ્યાનના કરનારા જે જીવ તે માયાને તરે છે અને પરમપદને પામે છે. માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે, મનુષ્ય દેહ ધારણ કરે છે, પણ એમાં એ ગુનો શું કર્યું? આપણે લઈ મંડ્યા છીએ. એ કેટલી બધી કૃપા કરી, નહીં તો આ સ્વરૂપો આપણે અને સ્વરૂપ મહારાજ ગુણાજ કેમ છે કે જન્મ પહેલાં શાદી ક્યાંથી? એટલે આ પણ આ શાસ્ત્રોમાં આ વાત આવે એવી નથી. આજે મહારાજે વાત કરે છે શાસ્ત્રથી પર છે. પણ એટલે એવી ભગવાનની મૂર્તિ એ કેવળ કૃપા કરીને માં જ મનુષ્ય દેહ ધારણ કરે છે, કેવળ કૃપા કરીને. અને એમાં આપણે આવો ગુણ લઈએ છીએ, મનુષ્ય ભાવ પરઠીએ છીએ, તો પછી ભગવાન કરવું શું એ પ્રશ્ન છે. તે ભગવાનના વસ્ત્ર અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનાર સેવક તથા ખાનપાનાદિક જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. હવે આ બધું નિર્ગુણ છે તો ભગવાન નિર્ગુણ ના હોય એવી વાત કરી. મનુષ્ય દેહ ધરે ઉપર તો બધા માને છે. આપણે મહારાજના શ્લોકોને બધું કરીએ છીએ. દિવ્ય ભાવ હોય એમાં મનુષ્ય ભાવ આવે જ નહીં. મનુષ્ય ભાવના શ્લોકો કંઈ લખાયા જ નથી, ખાલી દિવ્ય ભાવનો. તો એ રીતે એમાં તો બધું રહે. મનુષ્ય દેહ ધારણ કરે એમાં બધી ગડબડ થાય છે. એવી રીતે જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે જ પંચ ક્યાંય પ્રીતિ રહેતી નથી ને તે સ્વતંત્ર થાય છે. એને ક્યાંય પ્રીતિ રહે નહીં. મહારાજની જેમ જ કાળ કર્મમાંથી પર ખરેખર આપણે અત્યારે બોલીએ છીએ પણ એ વાસ્તવિકમાં છે. કંઈ કાળ કર્મમાં બધા સત્તાથી પર હોય ને અને મહારાજ જેમ સ્વતંત્ર છે બધી રીતે એ રીતે મુક્ત પણ સ્વતંત્ર થાય છે. સદાનંદ સ્વામી મહારાજ